માતાજીના એની વેળા છે, વખત છે અત્યારે. હવે આવો નવો દિવસ પાછો 360 દિવસ જાય ને પછી આવે. જે કાંઈ ભક્તિ કરી, કાલાવાલા કર્યા, માતાજીને રીઝવ્યા, માતાજીને મનાવ્યા, સુખમાં સાહેબી હાંભરે, દુઃખમાં માને બાપ. વનમાં વિપત પડે તેદી કાક આપણું ભાંગલું તૂટલું ધર્મ હાંભરે, કાક વડવાનો વ્યવહાર હાંભરે. હમણે ભુવા દાદા બધા ધૂણાવ્યા ને આપણે મારા બાપાએ, કેવા ભુવા હોય, કેમ વસ્તી ને રખાય, કેમ દેવી આગળ કહળ લેવું, કેમ દેવીને મનાવી, કેમ દેવી આગળ જાવું, એવું બધું આવશે આમાં. ઓલા બહાદુર દાદા મારા બાપા કહે છે ને કે સમજે એને હાલ, મૂર્ખ ને કાનું આડા ડેર. હા પણ ભેડા તરુણ ભેડાય હાઠિયું હરણા કુંડિયું ને મારી ભાવેલા. જીવાયું 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 તારા નામ ને. હવે જે કાંઈ મજા આવે એ આવત આવ્યો. રાજા સુરભજન થઈ ગયા, સુરભજન રાજા. તેદી વસ્તી દુખી અને રાજા સુખી. એ હેઠે બેસી જાવ, પગમાં પાણી આવી જાય. વસ્તી દુખી ને રાજા સુખી હતા. અને ગમે તે રાજના રાજવી આવે ને, સુરભજન રાજાને કહે કે સુરભજન રાજા તમે સુખી ને પ્રજા દુખી, આનું કારણ શું છે? હાલતા ચાલતા અને ટપોરો પાડે, આનું ઓછું લાગી જાય કે મારી વસ્તી માથે દુઃખ, અને આવું રાજ હું કરું છું કે. કેવા ભુવા હોય આ એની વાત કરું છું, જેને ભુવા હોય ને એને તો પેલા લાગુ પડે. રાજા સુખી પ્રજા દુખી મારા વ્યામાય, મારા વ્યામા, મારા વ્યામા, મારા વ્યામા. સુરભજન રાજા રાજ કરે મારી દેવી. એને એવું થઈ ગયું કે હવે જીવાય નહીં, કે આવું રાજ કરીને હું ભોગવું, કે મારી પ્રજા દુખી રહે અને હું રાજા રાજ કરું. ઈ હાલતા હાલતા રાજ મૂકીને હાલવા મળ્યા. ક્યાં જાય? ગંદ્રપુર મહાન સફરા નદીના કાંઠે ઉજળ નગરીમાં. ન્યા જઈ મહાકાળી નું દેવળ, મારી પાવાની દેવીનું, માતાજીના દેવળની સામે ઉભો રહી અને મીણોહર તલવાર સંડવી અહીંયા માથું ઉતારી અને મારો ભોગ દઈ દઉં બાપ. મારા વાલા, મારા વાલા, મારા
કાઢી મિયાનમાંથી સબ સંડવી અને માથું ઉતારવા ગઈ ને તા પાવાની દેવી આવીને ઊભી રહી ગઈ. રે 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 કે અહીંયા મને પાવાની દેવીને ગોજારી કરવા આવ્યો છો કે હા એવું તો હું છે કે તું તારા જીવનું બલિદાન દેવા આવ્યો છે અહીંયા ઈ તે મારી જગ્યામાં કે મારી મારા રાજની માલિકા હું સુખી સૌ મારી પ્રજાની માથે દુઃખ છે બાપ. ઓલા બાંગલ મેરીએ કર્ણની માથે લઈ લીધી બાપના દીકરાને પછી વાહે નામ જો એવા ભુવાય કોક જ થાય એ ટૂંકો આપણે કહેશે યારસી દાદા પણ હું આ એક ને એક વાતમાં રહું એટલે મજા આવશે. પાવાની દેવી આગળ ઉભો ઉભો વારતા માડા મેરી દેવી માથે દુઃખ છે ને અત્યારે તારા રાજની માલપા કાઈ નથી ને કે એના હોના સાંધી એને રમાડું હાસા ઝવેર રીતે રમાડું પણ મારી પાવાની દેવીને તારે એક વાત કરી દેવી પડે કે મારી એક ભેટ છે પૂરી કરી દેવી પડે. અરે મારી તું મારો જીવ માંગી સીધી ઉપર તો બીજું કાઈ માંગીશ નહીં ને કે મારે તારો જીવ નથી જોતો. હોનર લાવે દન મારા સુડ ભજન રાજા એ મન બત્રી હોનર લાવી દન મારા દીકરા રે રે માડી રે કે આની કરતા તારે મોત વાલું કરી લેવું હારું કે હે મારે બત્રી હોનર ક્યાં ગોતવા જાવું અને બત્રી હોનર એક વ્યક્તિને જ ખબર હતી કે કોણ છે મનસાગરા પ્રધાન. કે તને એમ બત્રી હોનર નહીં જડે કે તારી વસ્તીમાં તો સુખ કરવું હોય અને હાસા મોતીને રમાડવા હોય ને તો તારે કાયમ માટે મને ભોગ દેવા આવવો પડે. બોલ તમારી મને કબૂલ છે કે કાયમ નો નિયમ 4 વાગ્યાના સમયે અંધાર પછડો ઉઠી જાય હાથમાં તેલનું કળાયું લઈ લે તેલનો ડબ્બો લઈ ખેરના લાકડા લઈ અને હાલવા મળે. ગંદ્રુપા મહણ આગળ જઈ સફરા નદીના કાંઠે જઈ પિતાંબર પોત્યું પહેરીને સફરા નદીના કાંઠામાં જઈ અંદર નાય કાઢવી તેલની કળા સુલા માથે મૂકી અંદર જાનના દાણા નાખતા દાણી ફૂટે બહાર નીકળે આવું તેલ ગરમ કરે. મારા સુડ ભજન નો ભોગ મારી દેવી એ મારી પાવાની દેવી મને પત્રી હોનર મળ્યો નહીં મારા સુડ ભજન નો ભોગ લઈ એમ કરી કળાયાની માલપા ધૂપકો મારે બાપ તા પાવાની દેવી આવીને ઊભી રહે. બાર
લૂણું માવું સાવ ને બધું આરોગી ભોજન જમી આટક્યાનો ઢગલો કરે અંજળા માથે જળની જારી ને માથે નાખે અને માયાવી સુર ભજન ને ઉભો કરે કાયમનું દુઃખ આવું બાપ ભવના વિસરીએ ઓલા નગણા હોય ની સંગા કાળી મુનને અમારી કમાસણા એ દેવી તુજા સંગરા દૂધે ધોવી કોયલા દૂધે ધોવી કોયલા ઉદડા થાય નહીં એ કોયલાના હાથ દૂધની માલપા નાખીને બહાર કાઢો તો એ કાળાના કાળા જ નીકળે ઈ ધોળા થાય ની બાપ ભલપણા ભાડે નહીં હીણા કુળનો હોય પંડડા કાપી તમે પથારી કરો બોલાને ગણ હોય નહીં હસીને દાંત પારખા હસીને દાંત પારખા રોયે કાજણ જાય મનની દુલે મનમાં ઘણ લકડ ના ખાય મારા વિહા મારી ઘણ કઈ મોટો જબરો હોય નહીં હોય નાનો એવડો જ છે પણ મોટા વિઘા વડલાની માલપા ઘણ બેહી જાય ને એ વડલાને ખોખરો કરી નાખે એને જાજી આયુષ ન રહે પછી સુર ભજન ને ઘણ બેહી ગયો મેરી દેવી જેને જેને દેવીઓના ઘણ બેહી ગયા છે એને ભૂખ લાગે ને ઊંઘ લાગે ને એને કાંઈ હુંજે ને ક્યાં હશે વડવાનો વ્યવહાર ક્યાં હશે વડવાની ભેટ ક્યાં હશે મારી દેવી બાપ એને ભૂખ તરસ લાગે ને મનસાગરો પડતા પેલા એવા રાજની માલપા એવા કાયદા હતા કે રાજે રાજે હાસા ઝીંડુ રતન હોય હાસા પોખરાજ હોય હાસા મોતીડા હોય એના દાન દેવાતા મનસાગરો આવી ઉભો રાયા હોનની નગરી કોની પાડી જાય આવી હોનવી નગરી કોની છે કે આવો રાજવી કોણ છે કે અહીંયા તો જાવું જોશે કે સુડભજન રાજા સિંહાસન માથે બેઠેલા મનસાગરો રાજા આવીને ઉભો રે તા ઓળખી જાય ઓહ આ તો પરદુખણી રાજા વિક્રમનો પ્રધાન મનસાગરો બાપ રાજાની ખાલી આંખ જોઈ ને આ મનસાગરાને ખબર પડી ગઈ મનની વાત જાણી લેતો એટલે એનું નામ કીધું છે મનસાગરો હા આને વ્યક્તિ ઊભો હોય ને એ બોલે નહીં તો કાઈ નહીં પણ એની આંખની સામે ચાર આંખનો મેલાપ કરે ને તાઈની મનની વાત જાણી લે એટલે એને મનસાગરો કીધો છે
મનસાગરાના ગળે બધ ભરીને કે આવો રાજની માલપા કે તમારી મહેમાન ગતિ કરવી છે. મનસાગરાને ખબર પડી કે આની માથે કાંઈક દુઃખ છે કે, પણ મને કઈ નથી એકતો. અહીંયા મને રાજ ન રાખે ને તોય મારે રાજ તો રહેવી જ છે, વાત તો જાણવી જ છે. આવું મોટું દુઃખ છે આની માથે અને મને કહેતો નથી ક્યાં. ઢોલિયાની માલમાં મનસાગરો હુતેલો, રાજના ઓરડાની માલમાં એક બાજુ મનસાગરો હુતેલો ને એક બાજુ સુડબદન હુતેલો. આને કાયમનો નિયમ 4 વાગે એટલે તેલનું કડાયું અંધાર પછેડો ઓઢી તેલનો ડબ્બો લઈ ખ્યાલના લાકડા લઈ અને ઉજળ નગરી બાજુ પલાણ કરવાના બહાર. મોરી સુડું બધા વાહે મનસાગરો ક્યાં જાય છે? ક્યાં મારે જોવું તો છે કે ક્યાંક જાતો તો લાગે છે કે આંખે અંધા બોલાય છે નહીં, કુવામાં ઉતારી વનત કાઢી છે નહીં, કોઈ વિશ્વાસી ને મેળી છે મારી દેવી. વિશ્વા મંતર લાગે, કુવામાં ઉતારી વરત કાપે એનું હાથ બહુ સારું થાય. ગંદરૂપા મહલના કાંઠે જઈ મહાકાળીના દેવળ જઈ પિતાંબર પોત્યું પહેરી સબરા નદીની માલપા નાય કાઢવી તેલનું કડાયું મૂકી જાજના દાણા હાથમાં સપની લ. તેલ કેટલું ગરમ થવા જતું છે, કારણ ચાઈનો દાણો નીકળે ધાણી ફૂટે એમ બહાર નીકળે. આવને આવને મારી પાવાની મારી પાવાની એ મારી મને પત્ની હો નર મળ્યો ને મારા સુડબદન નો ભોગ અને નજરો નજર મનસાગરો ભાળી જાય. ઓહો આવું દુઃખ. અને ઈ વિક્રમની રાજની માલમાં પર દુઃખની રાજા કહેવાય. બાપ તમારી માથે દુઃખ હોય ને આ વિક્રમને સારું લાગે ને આવો રાજા. સુરબદન રાજાનો ભોગ લઈ કાઢવી અંજના માથે હાડી જાનો ઢગલો કરી પાણી સાટા સુરબદન ને માયાવી સુરબદન ને ઉભો કરે નજરો નજર જોવે છે મનસાગર. આને તો આ કાયમનું દુઃખ લાગે છે, એક દી બે દી નું નહીં કાયમનું. આવું દુઃખ સહન થાય કે સાનો માનો સુરબદન ને ખબર ન પડે એમ મનસાગરો પાછો જ્યાં આવીને હતો ને ત્યાં હોઈ ગયો. અને હવારે સમકીવા દી સડો રાજની માલબા સભા ભેગી થઈ ગઈ અને મનસાગરો આવ્યો. રાજના પ્રધાનોને કે મનસાગરને જેટલું દાન જોતું હોય, જેટલા હીરા ઝવેરાત જોતો હોય એટલા આપી દેજો, મારે કાંઈ જોતું નથી કે હું તારી આગળ હીરા ઝવેરાત લેવા નથી આવ્યો. તારી માથે દુઃખ છે ને, દુઃખ જોવા આવ્યો છું. તો જીવતા હશું તો પાછા મળશું છે, હું જાઉં છું છે. આટલું કઈ અને વિદેશી થઈ જાય. બાપ
મનસાગરાને ખાલી રાજની કચેરીમાં જોઈ જાય ને તો એને ખબર પડી કે મનસાગરો કાંક વાત લઈને આવ્યો છે. હા મનસાગરા બોલ કે હું વાત છે કે એમ નહીં કહું કે આપણે બેને એક હારે જવાનું છે મહેમાન ગતિએ કે હા મહેમાન ગતિ કરવા જવાની છે કે ક્યાં જવાનું છે કે હું લઈ જાઉં ત્યાં તમારે આવવાનું છે કાંઈ વાંધો નહીં કે ઉભો રહી જાય કે રાજા સંજા ટાઈમ થઈ ગયો છે અને અજાણી ધરતી છે અહીંયા આપણે રાત રોકાઈ જાય. ઓલાને ખબર હતી કે ઓલો 4 વાગે અહીંયા આવવાનો કે થોડુંક હાલવી કે ના હાલવું નથી કે અહીંયા હોઈ જઈ 2 ઘડી વિહામો લઈ લેવી અને સવારે આપણે જાશું છે કાંઈ વાંધો નહીં કે આ દુઃખની વાત છો. હા સમજવી ને કે ભુવા કેમ થાવું વસ્તીનું કહળ કેમ રાખવું. હા ઢૂંઢવું બહુ હેલું નથી. હા એમાં બધા જવાબ દેવાના આવે કહળ રાખવાનું આવે કોઈક 2 શબ્દ કઈ સાંભળવાના આવે સહન શક્તિ આવે તો ખમા કહેવાય. એમને હું કરવાનું નથી. આ પાડી જાય. ઓ આ તો સુરત રાજા છે વિક્રમ કહે છે આ અહીંયા હું લેવા આવ્યો છે કાંઈ બાપુ બોલતા નહીં જે થાય જોઈએ રાખો તો. અને આ તો કોકની માથે દુઃખ જાય તો હળંગ ઉભો થઈ જાય. દુઃખ એનાથી જોવાય નહીં. આવો રાજા હતો. આપણે જે કાંઈ થાય છે જોવાનું છે કે તમે જોઈએ રાખો કે બહુ અથડા ન થતા કે પિતાંબર પોત્યું પહેરી સફરા નદીમાં નાવા જાય તેલનું કડાયું સુલા માથે મૂકી અને તેલ ગરમ થવા દઈ અને અંદર ધૂપકો મારવા જાય તો આ હળંગ ઊભો થઈ જાય કે હા હા બાપુ કે રહ્યો ઘડી કે વાત છે કે હજી આટલામાં તમે ધરાઈ રહ્યા કે હજી આગળ આગળ જોયા તો રાખો શું થાય છે કે હોનાર મળ્યો ને મારા સુરભજન નો ભોગ આટલા કાને શબ્દ જાય ને તાતો આટલે હાટું આટલું બધું દુઃખ સહન કરે છે કે અને મને વિક્રમ ને ખબર નથી કે ઈ દિવસ જવા દીધો. સવારે સમકી વાત ઈ સડી ગયો ને દિવસ થયો કે મનસાગરા તે કીધું ઈ મેં કર્યું. હવે જે હું કહું ને તું કર. હા બાપા બોલો ને કે ગામમાં જા કે અને 32 ભાતનો મસાલો લેતો હોય કે એમાં એક મસાલો એનો ઘટવો જોઈએ. 32 ભાતનો મસાલો લઈ આવી કાંઈ વાંધો નહીં. મનસાગરાને 32 ભાતનો મસાલો લેવા નીકળ્યો અને ભેટની માલપા કટાર હતી ને આડા આવડા લીટા કરવા મળ્યો શરીરમાં પછી. ઈ 32 ભાતનો મસાલો આખા શરીરમાં ભરવા મળ્યો એ બીને લાયું કોણ બોલ કામની
ઊભો ન થઈ શકે વિક્રમ રાજા કે મનસાગરા એક મારું બીજું કામ કરી દેજે મારા ભાઈ મારા બંધવા કે ઓલો આવે ને કે સુડભજન તો એને મારી મોરીને તેલના કડાયામાં પડવા ન દેતો એને વાહેથી જાલી લઈ જાય છે કાંઈ વાંધો નહીં બાપુ કે નિયમ પ્રમાણે તેલનું કડાયું માથે મૂકી અને સુરભજન રાજા મોઢામાંથી બોલવા જાય ને મારી મને 32 નર મળ્યો ને મારા સુરભજનનો ભોગ લે તા વાહેથી મનસાગરો પકડી લે રે રે આજ તારો વારો નથી કે એ આજ તારો વારો નથી કે આજ મારા વિક્રમનો વારો છે આ કાયમની તારી વેદના છે ને મારી સહન ન થાતી બાપ આવે ને મારી મારી ભરી તેલના કળાયામાં પડે ને તા તો તેત્રી દેવીઓને ખબર પડી કે આવું ભોજન કોણ જમે છે ભગવાનના સિંહાસનની માલિકા કે આવું ભોજન કોણ આરોગ્ય છે કે હાલો આપણે જોવા જ આવું છે તા તો પાવાની દેવી કે વાહ મારા સુરભજન વાહ બાપ આજ મને પાવાની દેવીને ખારે પાડી દીધી ભગવાન હોતે જોવા આવ્યા ત્રિલોકનો નાથ તેત્રીઓ દેવીઓ આવી કે આવું ભોજન કોણ જમે છે પાવાની દેવી માથે આવીને ઊભી રહી જાય ને અને તેલના કળાયાની માલમાં સુરભજન તો બારું બોલો તો આ તેલના કળાયામાં કોણ છે નિરખીને જોવે ને તો બાપ રાજા વિક્રમ ઉદેલો પરદુખણી રાજા રવાદે મને પાવાની દેવીને ગોજારણ કરીશ નહીં રવાદે મારા વિક્રમ અરે મારી તારે 32 નર જોતો હશે ને મારો વિક્રમનો ભોગ લઈ લે મારી સિવાય કોઈ 32 નર તને નહીં મળે બીજો સુક્યા નહીં હુનર કરો હજાર આખીરમાં આડા આવે બાપ આપણી કરણી હોય ને આપણા બસડાને કાયમ લાગે હમણે મારા બાપાએ કીધું કે હસડા થકી સાયર રૂડો સાયર થકી હસડા રૂડા હંસ પુરાણની વાર્તા તમે સાંભળી હશે સાહેબ ને મૂકીને વયાજ આવી ને તો હસડાની વ્યાધી હું દશા થાય છે ને એ કોઈને ખબર નથી આ વિક્રમની પાંખડીની જ વાત છે
32 પૂતળી છે, 32 પૂતળીની વાર્તા ઈ માયલી આ છે પેલી સુર ભજનની, પછી બીજી આવડી આ શિવવી તો મોટો સાયર ને શિવવી ખબોશિયા સેવાય નહીં, જો ખાડા ખબોશિયા સેવી જાવી તો અગાળું સાળા થઈ જાય બાપ. સેવાય તો એ મોટો સાયર ને સેવવી, ખાડા ખબોશિયા સેવાય નહીં. સજણ ને કોસો હોય નહીં, સજણ માથા ઘા થાય નહીં રી. હસડા ને પોરણ બે સાયર રાજા આગળ નિયા કરાવવા જાય. હસી કેતા નાતેલા છે, પોરણ કેતા વસ્તી છે, અને સાયર કેતા દેવી છે. નિયા કરાવવા જાય કે સાયર રાજા તમારે મારો નિયા કરાવી દેવાનો. તો સાયર ને તો ખબર પડી ગઈ કે આજકાલ કાળું ધોળું કરવા આવ્યા છે આવડા, હમણાં મને સાયર ને ગોતારો કરશે. એને બે આંખ હારી બોલના મારી પોરાણા બોલના કે બોલને નિયા કરાવો મારી પોરણ કેવો નિયા કરાવો છે કે સાયર રાજા તને હસડા વાલા છે, પોરણ વાલી છે. આને ઉપાધિમાં નાખ્યો, સંકટમાં નાખ્યો. જો આપણે સાયર ને કહીશ તો પોરણ વહી જાય છે, અને પોરણ ને કહીશ તો મારા હસડા ઉડી જાય છે, મારો કાંઠો સોખો થઈ જાય છે. કોને વાલા દવલા કહેવા કે મને બેય વાલા છે કે એમ નહીં કે એ તો અમને ખબર છે કે અમે બે તને વાલા છે, અને અથોક મને વાલા કોણ છે? હંસા પ્રીત ગાય કી એ વિપત પડે ઉડી જાય, ફાસી પ્રીત જડ છે બાળવી જડ હારે હુકાય જાય દેવી. કેવી વાત કીધી? હંસા પ્રીત ગાય કી વિપત પડે ઉડી જાય, હાચી પ્રીત જડ શેવાળની જડ હારે હુકાઈ જાય. દેવી તો વસ્તી ને વાલી રાખે ને, હે ભલે એને કીધા કરે ન કરે, એના આધારે અવગુણ હોય, આડી એવડી હાલતી હોય, પણ એ વસ્તી ને વાલી રાખે. અને હસડાને ખોટું લાગી ગયું કે 80 વર્ષ લગડાનો અમે કાંઠો સોકો રાખ્યો, આના કાંઠે કોઈ જીવ જડિયો આવવા ન દીધો, એટલે અમને દવલા કીધા ને કે હસડી હાલ હવે અહીંયા રહેવાય નહીં કે ઉડી જવું છે કે. હસડી ઉડવા મારા જેવડું ગામ આવ્યું, અને ગામના કાંઠે તળાવ, અસંખ્ય પંખીડા બેઠેલા, બગલા, લેલા, કોયલો, કાગડા, આમાં જાત જાતના આવો. આમ ડોહા સાંભળજો, જાત જાતના પંખીડા આવે. હસને હસડીને એમ થયું કે અહીંયા આપણા માયલા કોક બેઠા છે, હાલને બે ઘડી વિહામો લઈ લેવી, પછી આપણે ઉઠશું. તળાવના કાંઠે ઉતર્યા, ગામના ગામેતીઓ ભાડી જાય છે, અને આખું ગામ ભેગું થઈ જાય. હસડાના
આવે છે કે અને આજ આ બે પંખીડા આવ્યા છે કાંઈક અલગ પ્રકારના છે કે તા તો બીજો એક મારી જેવો કોક પડખેથી બોલ્યો કે રોજ બગલા બેઠે છે પણ આજ આ બે બગલા આવ્યા છે ને ઈ કાંઈક નોખી પ્રકારના છે કે તા હંસડી કહે છે હંસ ને સાંભળ મારા હંસડા સાયર ને સેવીને હાલ્યા જાવી એ હસમાતી બગલામાં ગણતરી હોય અત્યારે લગી આપણે દેવના માન્યતા હંસડા 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 તને ફાંકો હતો ને કે સાંભળ કે હું કે છે આ મૃત્યુ લોકના માનવી હંસમાંથી બગલામાં ગણતરી થઈ ગઈ છે આ શાયર મૂકીને આવ્યા તઈ તને કીધું ને કે કેટલું બોલે તા રાજનો રાજા આવે કે આટલી બધી ભીડ હું છે આટલી બધી અહીંયા ભીડ કેમ છે કે લાઈ તો કે હું જોઈ આવું રાજા ભાડી જાય કે આવડા પંખીડા કે ગામ ગામ ભટકે સીમો સીમ ભટકે અને બીજે ક્યાંય ન શોભે મારા રાજની માલિકા શોભે રાજના પ્રધાનને કે આ બે પંખીડાને પકડીને લાવો રાજમાં કે લઈ જાય મોટું જબરું સરોવર બનાવે મોટું જબરું પાંજરું બનાવે એની માલિકા બધું આપે ઝાર આપે ઘઉં આપે દૂધ આપે પણ આ તો દેવના માન્યતા હસડા છે ઈ કાંઈ ખાય એને કાંઈ ન ભાવે મહિનો 2 મહિના 100 મહિનાની જડું હોય હા 100 મહિનાની જડું વહી ગઈ અને દુઃખનો કાંઈ માપ નહીં કલાકારો ગાય છે કવિ લોકો ઘણા ગાય છે કે હાલો હાલો મારા રૂપડા શાયરને મનાવા જાવી પણ શાયર કેમ માને શાયર એમને એમ ન માને નકર શાયર જકારો નથી માર્યો તમે અહીંથી વયા જાઓ એના હાથે ઉડીને હાલ્યા ગયા છે રાજમાં એક રાજા આવીને નગર સરસા કરે એમાં પરદુખણી રાજા ભેગો રાજા વિક્રમ નગરની માલિકા આંટો મારે ને આ ભાડી જાય હંસને હંસડીને બે કે આટલું બધું દુઃખ આમની માથા અને આમના અહીંયા કોણ પકડીને લાવ્યું હે રાજાને બોલાવ્યો કે આને તમે ક્યાંથી લાવ્યા કે અમારા રાજના સીમાડામાં તળાવના કાંઠે હતા અને એને પકડીને અહીંયા લાવ્યા છે કાને કાંઈ ખાવા પીવાનું દિવસો કે વિક્રમ રાજા એને કાયમ ખાવાનું દેવું પણ કાંઈ ખાતા પીતા નથી કે ઈ નહીં ખાય તો હું ખાશે કે તારા રાજના ભંડારામાં જા કે ખાસા મોતીડા છે તારી આગળ કે શેને કે જેથી સ્વાતિના હાસા મેહુના વર્ષા જેથી હાસા જીડુ રતન પાક્યા હાસા મોતીડાનો સારો સરવા બોલાવે આવો ને મારા હસડા આવો મારા હસડા એ ખોબે ને ખોબે મોતીડા નાખે ને તા હંસ ને હંસડી બે સરવા મળ્યા કે જોઈ લે કે આ જોઈ લે કે તારી આગળ કાઈ ખાતા પીતા નહોતા ને રાજ પકડ રતન પગ ગરુડ પકડાને દેવીના માન્યતા હસડા હંસ ને હંસડી છે કે આને નો પકડીને રખાય કે હા બોલો ના મારા વિક્રમ
પૂછવા લાગ્યા કે આટલું બધું તમારી માથે દુઃખ કેમ છે કે હસડા અને હસડી વિક્રમ ને આગળ સહારક રોવા માંડ્યો કે અમારીથી મોટી જબરી ભૂલ થઈ ગઈ છે. કેવી ભૂલ થઈ ગઈ છે કે અમે શાયરને મૂકીને વહી આવ્યા એટલે અમારી આ દશા છે. ઈ સમયે હસડા કે છે હાલો હાલો અમારા રૂખડા શાયરને સેવી તો શાયર સેવી ખાડા ખબોશિયા સેવાય નહીં ખાડા ખબોશિયા સેવી ને તો ગાળું સાળા થાય. ખાડા ખબોશિયાની ડેટકી એ મહાસાગરની વેળને નો સમજે બાપ. લઈ લઈ દે શાયર કે મેં એમના અહીંથી કાઢી નથી મૂક્યા એના હાથે વયા ગયા. સોરું કસોરું થાય માવતર કમાતર ન થાય માણા જેવું ન થાય. આપણે કેવી છે ને દેવીને માણા જેવી થાય જ નહીં પણ આપણા જ તે પહેલા સમજવાનું છે કે તું માણા થઈ જા. હા દેવી તો દેવી જ છે પણ આપણે માણા થઈ જવી ને એટલે બધું ઓહો થઈ જાય બાપ. વાત કરી દઉં માં દશામાં પછી આગળ કાંઈ એટલો બધો ટાઈમ નથી. આમાં ઘણું છે બા અંદર તો ઘણું પડ્યું છે તમે ક્યાં ઠેલવવા જાવ. થામ વિનાનું છે ને ગમે એટલું નાખીએ ને હેઠે વેરા જાય ને કાંઈ કામ ન નહીં. દૂધ તો દોણામાં જ પડવું પડે તો મજા આવે. અને ઘડો કાયમ માટે ખાલો રાખો. આપણો ઘડો છે ને એ કાયમ માટે ખાલો રાખો એને ભરેલો ન રાખો. ભરેલો એટલે હમણાં મારા બાપાએ કીધું એક શબ્દ મને યાદ છે શરૂમાં કે મને બધું આવડી ગયું મને બધું આવડી ગયું તને કાંઈ નથી આવડતું. તને કાંઈ નથી આવડતું. હજે તું પાપા પગલી માંડવાય નથી શીખ્યો માં બા ઈ નથી બોલવા શીખ્યો. હા મહાપુરુષો લખી ગયા છે આ વાણી ગાઈ ગયા છે હજારો વર્ષો પહેલા. કાયમ માટે આપણો ઘડો ખાલી રાખવી ને તો એમાં કાંક નવું આવે. અને પહેલા તો કોકને સાંભળતા શીખી જવું. સાંભળતા શીખ્યું તો કોકથી બોલવા થાય. અને બોલેલું કોઈ સાંભળે નહીં ને તો એ સાંભળેલું કાંઈ કામ નહીં. આસુ કાંક સાંભળતો શીખી જવું પડે. પછી આ બધું માથું હલાવવું તાલના ટેકે એમ નો મજા આવે. એટલે દૂધ તો દોડામાં જવું પડે. સરવારે ગેટ પાડો ને તો એક જ પડે. પાંડી મુજી હવા લાખની ઉઘાડી વાહર બંધ મુઠ્ઠી હોય ને તાલજી વાંધો ન આવે. એને ફટ ઉઘાડી કરો ને વાહાર જ થાય. એટલે વાહાર ખાવાની શું વાત છે ખબર? આપણું 5 પટ્ટી કુટુંબ હોય ને ભાઈઓનું એ ઘરમાં જ રાખવું. બહાર નો ખબર પડવા દેવી નકર કોક બહાર હવા ખાઈ જશે ને
તો બે માં ત્રીજો ફાયદો ઉપડી જશે આ નક્કી છે પાછું કોઈના ફાયદો ઉપાડવા દેવાય નહીં એ બાદ કોને નજરું રાખીને બેઠા છે સકરું બાદ આવે ને ત્યારે આ ઢીલો પડે નાનો ઉપાડી લઉં આમ પંખેડાને એમ બાદ કોને નજર રાખીને બેઠા હોય આમાં કાંક આવી છે હેલો હાલો આપણો વારો આવી જશે પણ એમ વારો ન આવવા દે ભાંગલ તૂટલ દેવી હોય મારા બાપ રખો હોય મારો રામનગર નો રાજા તો નહીં તૂટવા દે આ નક્કી છે ઈ બાજ હોય ને તો હાવસ છે હા ટાઈગર ધરતીનો રાજા કહેવાય આ ગોલવાળ તો નહીં પણ ધરતીના ચાર છેડે ગમે ત્યાં વયા જાય ને માળના માથે વયા જાય મારા રખાના ત્રણ કાયદા પાડી દે ને મારી નાય એનું ઢાંકું ઢોળાવા દઉં અને મારી નાય માથે ગમે એવા દવાખાના આવે ગમે એવા સંકટ આવે ગમે એવા રોગ્યા હોય અને મારા કીધા કરે ને એના હજારો દુઃખ નો લઈ લઉં ને તેથી મને રામનગરના રખાને ખોટ લાગી જાય બાપ દેવી એકલની દેવી વિશ્વાસીની દેવી 18 આલમની માલતા એની રેણી કેણીમાં રહે એના કાયદામાં રહે એને વિશ્વાસ રાખીને ભક્તિ કરે ને અને નબળ બે આંગળા પાડે ને એની આગળ કોનો જવાબ છે એક નહીં બે નહીં તમે એની જગ્યાની માલપા થઈ બે આંગળા પાડો ને ભાઈ સહધર્મનો જવાબ દઈ દે આ મારી માં દશા છે હતી 15 થી 16 વર્ષની ઉંમર મીનાવાળાની વાત તો બધાએ સાંભળી હશે મારી માં શારદાની એને કોઈ બીજી લગ્ન જ નહોતી દેવી 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 એક જ લગ્ન અમારે ધીરુભાઈ અમને 4-5 વાગે અમે બેઠા હતા રમેશભાઈ ને બધા અને વાત કરી હતી કે દેવી જેવો જય નહીં ને દેવી જેવો દુશ્મન નહીં બે ધારી તલવાર છે જાતાય વાઢે ને આવતાય વાઢે સોલ બે બાજુ નીકળ્યો પાછો હા જાતાય કાપે ને આવતાય કાપે એટલે દેવીને નમાય બધાય બે હાથને ત્રીજું માથું મળે આવડ્યા ન આવડ્યા છે તારી રેણી કેણીમાં રહી તો કહળ રાખજે બાપ આ વસ્તુ કરાય એનું પારંપાર નીકળી જાય એનું નાવડું છે ને આમાં કાંઠે ઓલું જાય આવો એનો ટાઈમ આવી ગયો ને એના દિવસો આવ્યા ને કે મારે માતાજીના ઉપવાસ કરવા છે મારે નકુડા એના ઉપવાસ કરવા છે કે બેટા તારે ન કરાય કે માં શારદાને કહે છે કે તું ન રહી એક કે અને કડા હેલ બની જાય જગતમાં મારું કોઈ નહીં માલપાથી આહુડા પાડે ને તા ગામમાંથી એક દીકરી આવે કે હું લેવા રોવો છો કે મારે માતાજીના ઉપવાસ કરવા છે પણ મારા મા બાપ મને ના પાડે છે એમ કે હાલ મારા ઘરે માતાજીની વાર્તા ચાલુ છે હાલના બેહી જાય માતાજીની વાર્તામાં શારદા માને વાલ લાગી ને
ત્યાં મા બાપુને ખબર પડી કે મારી દીકરીનો વાર કેમ લાગ્યો. હજી એટલી વાત કરે છે તો આવી જાય કે બેટા ભેંસ લઈને જા તું કે તારે સારવાનો ટાઈમ થઈ ગયો, હાથમાં ભાતું આપી દીધું કે મારે ભાતું નથી જોતું કે હું માતાજીના વાર રહી છું, માતાજીના ઉપવાસ છે, મારે નકોડા કે રવા દે તું નહીં રહીએ કે ના ના ગમે તે થઈ જાય. માતાજીએ હઠ લીધી પણ હઠ નીકળે નહીં અને સીમમાં લઈ જાય અને ચક્કર આવી જાય. નાનું બાળ કહેવાય એ ભૂખ્યું તો રહી શકે નહીં, ચક્કર આવી જાય ને ઝાડના સાયા હતો ને ત્યાં સુઈ જાય. 4-5 વાગ્યાનો ટાઈમ થયા અને જાગી જાય, આંખ ઉઘડી જાય. બધી બેહું હતી પણ એક જે ભગરી ભેહ હતી ને એને ભાડે નહીં અને ગોતવા મળે આખા સીમમાં, ક્યાંય ભગરી ભેહ મળે નહીં. ક્યાં જાય પછી ઘરે જઈને હું મારા મા બાપને હું જવાબ આપીશ. ખાલી 2 આંગળા પાડ્યા ને ત્યાં 80 વર્ષની ડોહલીનું રૂપ લઈને આવી પડી, હાથમાં ખોખલી લાકડી, તાંબાના પતરા જેવા વાળ કે બેટા હું લેવા રોવો છો. માં શારદાની નજર પડી જાય કે મારી ભગરી ભેં ખૂતી ગઈ છે કે નદીની માલમાં અને ઈ માંદી છે બહાર નીકળે એમ નથી. હે મારી ભગરી બેહે ખૂતી ગઈ છે એટલું કીધું પેલા માં શારદાને ખબર પડી ગઈ કે આ કોઈ દોષી નથી કે અમારી માં દશા પોતે છે. હા કે મારી હું તમને રોજ સપનામાં જોઉં છું કે ના ના તારી વાત ખોટી છે કે ના ના તમે દશામાં છો વાત કરો છો, પડદે વાત કરે છે માતાજી આગળ. અને હાજરા હાજર ને લેખ લખેલો છે તારે મીનાવાળા જાજો તમે લેખ વાંચી લેજે. ઈ ભગરી બેહના બાના ગાના કે માંગી લે મારી બેટી, બેટા શારદા માંગી લે કે તારે જે જોવી તે આપું છું. કે મારે કાંઈ જોતું નથી. એક અને હું તને દુઃખ સુખની માલિકા બોલાવું ને તું આવીને ઊભી રહેજે અને મારી યાર 2 વાત કરી લેજે. ઈ પછી માતાજીના હાથો પડસા છે ને માં શારદાના, માં મીનાવાળાની દેવી મારી માં દશામાં